હું એલી તું ફોન ઉપર ફોન કર્યા રાખતી હતી. તને ખબર તો હે કે માસી ઓપરેશન કરાવવા આવ્યા છે. તો પછી આવવાની જ હતી પણ મેં તો માસીને જરીક બધું દવાને સમજાવી દઉં પછી આવું ને એમ. મને તારે ફોન ઉપર ફોન નકરી કરતી હતી જટા જટા એવું બધું હું વળી કામ હતું. અરે એમાં એવું છે કે મારે હે ને મહેમાન આવ્યા દુબઈથી અમારે મહેમાન આવ્યા છે આ મેડમ. તો મેડમને આપણે બધે ફરવા લઈ જવાનું છે. તને મેં થોડું ઘણું ઇંગ્લિશ આવડે એટલે તો ઇંગ્લિશમાં બોલ ને એટલે મેડમ કંઈ સમજે એમ. હું તો ગુજરાતીમાં બોલું પણ એ કંઈ સમજતી નથી મેડમ અમારા. એટલે તને મેં તો ફોન કરું ને કંઈક વાતો કરે તો મને સમજાવે એમ. બીજું કંઈ નહોતું કામ એમાં અમે કલાક કે મૂંગું બેઠ્યું છે હાવ એટલે હાવ ના એ કંઈ બોલે એ તા બોલે ઇંગ્લિશમાં પણ હું કંઈ સમજુ નહીં અને હું બોલું ગુજરાતીમાં એ કંઈ સમજે નહીં એટલે આમાં લોચો આમ પડ્યો છે એમ. પણ એમ કહેવાય ને કે અમારે દુબઈથી મહેમાન આવ્યા છે તારે ઇંગ્લિશ બોલવાનું છે તો હું થોડું ઘણું કંઈક પાકું કરી લેત ને મને કંઈ હાવ ઇંગ્લિશ એવું કંઈ આવડતું નથી તું અહીંયા હાલી નીકળી રહી તેને હું ઇંગ્લિશમાં એને આમ પાસ હોઉં ને હું ઇંગ્લિશમાં ચડાવ પાસ થઈ શકું ખબર નથી હમણાં રિઝલ્ટ આવ્યું હતી આ પણ જેવું આવડે એવું આપણે મેડમને આપણે હે ને લઈ જવાનું છે ફરવા બધે આપણે બગીચામાં નહીં દરિયા કાંઠે ને બીચે ને બધે ફરવા લઈ જવાનું છે મેડમને તારે ભેગું આવવાનું છે આવી હગી તું કે નહીં આવી હગી તું એક કામ કર આપણે કાલ સવારમાં હે ને બધે ફરી આવી મોલમાં ને દરિયા કાંઠે ને બધે હે ને કાલ સવાર ઉપર રાખ અત્યારે તો જો મોડું થઈ ગયું ને પાછું મારે ખાઈને જતા ઘેર પૂગું જોઈએ મારે માસીને દવા ને પાવાની હોય એટલે તું હે ને એક કામ કર કાલ સવારમાં રાખી આજ તો હવે મેળ ના આવે એવું નથી પાછું મહેમાનને હે ને વહી જવાનું છે વહેલું વહી જવાનું છે એને ગમતું નથી જરાય એટલે મેં કીધું આપણે ફરી આવીને તો એમ જરાય ગમતું નથી ને ઉનાળામાં પાછા આવ્યા તડકો કેવો લાગે જરાય તડકો સહન નથી કરી શકતા એટલે બારીઓ ખોલી મેં 2-3 પંખા માથે ચાલુ રાખ્યા તો એને ગરમી સહન નથી થતી એવો તડકો અહીં પડે તે તો મહેમાનને ક્યાંથી ગમે તે ઉખેડે ખાટલે બેહાડી દીધા ધડકી તારે પાથરવી જોઈએ ને માથે કંઈક તો હા રીત હોય ને મહેમાન આવ્યા તો એટલે પેલા દુબઈથી મહેમાન આવ્યા અને તે એમને મહેમાનને બેહાડી દીધા તો અહીંયા હાવ કે પાગલ છે હાવ અરે મહેમાનને હાલે મહેમાન અમારે ઘરના જ મહેમાન છે એવું કંઈ ટેન્શન ના લેવાનું હોય મારા કાકી છે ને એના બેન જ છે પણ એને દુબઈ હમણાં થોડીક રજા હતી ને બધી નોકરીમાંથી ચાલો હોય કે ગુજરાતમાં આટો મારી આવો કે આવ્યા છે અહીંયા આટો મારવા આપણે બધું અહીં જાણવા આવ્યા છે કે તમે બધું કઈ રીતના બધું કામ ને કરો ખેતી કરો એ બધું જાણવા આવ્યા છે એને બધું જાણવું હોય તો એને થોડાક દી રોકાવું પડે 1-2 મહિને વહી જવું છે તો કઈ રીતે બધું જાણી શકીએ ગામડાનું બધું કલ્ચર એટલે એને રોકાવું પડે તો મેળ આવે તો હું હજી બધું એને કંઈ સમજાવી શકું નકર હું એને કંઈ સમજાવી ના શકું એટલામાં ખાલી ફરવા લઈ જાઉં મૂંગાને દેખાડી આવીશું બધું हो मैडम आ गुजराती आवड़ती है आपको कि नहीं आवड़ती है इंग्लिश में बात करना पड़ता है बोलिए आपको कुछ समझ में आता है हमारा भाषा कि नहीं ओह नो नॉट योर लैंग्वेज नहीं स्पीकिंग विथ मी इंग्लिश ओह नो आई एम नॉट स्पीकिंग इन इंग्लिश लैंग्वेज રોકલી તને ઇંગ્લિશ આવડતી નથી ને આપણે તો માયરા હો કોઈ બીજા કોકને એવું કેવું જોઈએ ઇંગ્લિશ આવડતી હોય એવું એ આપણે ભેગું આવે ને કંઈક વાતો કરે તો મહેમાનને કંઈક મજા આવે આ રૂપ સુંદરીને મારી કાકીની બેન આવી છે અહીંયા ગુજરાતમાં ફરવા ને આપણે એને કંઈ દેખાડી નહીં શકીએ ને કંઈ વાતો નહીં કરી શકીએ હાઉ આર યુ વેર આર યુ फ्रॉम ओह आई एम फाइन एंड यू अरे बहुत प्रॉब्लम में फंस गए हैं हम तुम्हारे साथ बात कर करके इंग्लिश हमको नहीं आती है वो बहुत बड़ा प्रॉब्लम है इट्स योर ओके आई एम फाइन हाल तो वांधो नहीं तू है ने जा तार मासीने दवा बवा બધું હરખું સમજાવી દે ને સવારમાં હે તો વેલી આવતી રહેજે પછી આપણે જઈ ફરી આવી તો આ મહેમાનને દેખાડી આવી એમને બીજું હું તાર ઘરવાળાને ઇંગ્લિશ આવડે તો ઘરવાળાને ફોન કરતો આપણે તાર ઘરવાળાને બધા આવે તો એ કંઈક એને આવડતી હોય ઇંગ્લિશ તો અરે માર ઘરવાળો 10માં 3 વાર નપાસ થયો એને કામ ઇંગ્લિશ આવડતો હોય તો અહીંયા હાલી નીકળી હતી એ માન ચોથી ટાઈએ પાસ થયો છે અને એને ઇંગ્લિશ આવડતું હોય એ ના જ પાતો ચોકી હું કંઈક અમુક શબ્દ ઇંગ્લિશમાં બોલું તો 10 વાર મને પૂછે કે આનું શું થાય એવો છે હાવ ઠોઠના પેટનો હાવ તો તારે આપણે હે ને એમને બધા ફરી આવી મૂંગા એવું હોય તો હે ને આપણે ઓલું ગૂગલ ટ્રાન્સલેટ રાખીને તો થાય ગૂગલ ટ્રાન્સલેટમાં બોલીએ ને પછી આપણે ગૂગલ ટ્રાન્સલેટમાં ટ્રાન્સલેટ કરી નાખીને પછી હવે આપણે એને બોલીએ એટલે એ સમજી જાય એવું કંઈક કરી થાય હવે હા એ એક તારો આઈડિયા સારો છે ગૂગલ ટ્રાન્સલેટ મોબાઈલમાં ડાઉનલોડ કરી લેજે એટલે પછી કંઈ બોલે ને આપણે કંઈ પૂછે તો આપણે એને સમજાવવા થાય ને એમ નકર તો હાલીએ બાવા ઇંગ્લિશ જેવું તેવું મને આવડે છે પણ જો બાવા ઇંગ્લિશમાં તો પણ એને સમજે ના પડે ટપો ના પડે બાવા ઇંગ્લિશમાં કંઈ માસી આજ આખા દિન તમે ચશ્મા ઉતાર્યા નતા ને ઉતારજો ને હોય ચશ્મા બાકી વાળી પાસે આખું તમને દુખવા માંડીએ તમારું ઓપરેશન સક્સેસ નહીં જાય પૈસા પાણી પડી જાય અરે ચશ્મા ના ઉતારો બીજું હું 10 દિવસથી પહેરી જ રાખું એ તો ટેન્શન મત લે નહીં ઉતારુંગા હું ચશ્મા એ તો બેનું ધ્યાન જ રાખું છું માસી ચશ્મા ઉતારે કે નહીં હું અહીંયા તો માથે જ બેઠી છું એ તો પણ નિંદરમાં ચશ્મા ઉતાર્યા નથી એમને ચશ્મા પહેરી જ રાખ્યા છે આજ ખેરો એટલે હું આવતી રહી મારી બેન પણ કેવી તાણ કરતી હતી કે આજ રોકાઈ એને હે ને દુબઈથી મહેમાન આવ્યા છે કે આપણાને ફરવા લઈ જવા છે એટલે તો સવારમાં વહેલી આવજે મારે પાછી સવારમાં વહેલું જવાનું છે ને મેં હાલો માસીને હે ને દવા બવા બધું પાઈને આવી પછી મારે હમણાં બધા માણસ આવતા હોય માસીને જોવા એટલે ના રોકાવાય પછી રોકાણી નહીં અને કાલે અમારે હે ને દુબઈના મહેમાન આવ્યા છે ને ફરવા લઈ જવા જો હે બધે પાછું ઇંગ્લિશ જ આવડે બીજી એક ભાષાથી સમજે નહીં અને આપણે તો ઇંગ્લિશ આવડે નહીં તમે સમજાય થાકી જાય મહેમાનને તો એવા મહેમાન છે મારા છોકરાને બહુ ઇંગ્લિશ આવડે લેતો જાય તું ભેગી તો લેતો જાય મારા છોકરાને એ બધું ઇંગ્લિશ ફટાફટ બોલશે મહેમાન કોણ છે
મહેમાન તા એન કાકાની હે ને એન કાકી છે ને એન બેન છે મહેમાનમાં દુબઈ થી આવ્યા વેકેશન કરવા. અહીંયા એને દુબઈ ગમતું નતું ને તે વેકેશન કરવા આવ્યા છે આપણે અહીં ગામડે. તે મને કીધું કે તું ભેગી આવજે ફરવા અને તને કે થોડો ઘણો ઇંગ્લિશ આવડે તે કે જવાબ તો દઈ શક. મને કઈ ટપો પડતો નથી મારી બેનપણી કે એટલે મારે જાવું જોઈએ કાલ સવારમાં ફરવા. હા તો મને લઈ જાજે ને, મારે આવડે છે મને ઇંગ્લિશ. તે હું ફટાફટ બોલવા માંડી. બીજું મને બહુ જ ઇંગ્લિશ આવડે છે. હું ઇંગ્લિશમાં પહેલો નંબર આવ્યો હતો સ્કૂલમાં. દીકરા પણ તારે કાલ ગામડે જાઉં, ખાતર ભરવાનું બધું બાકી છે. પાછો વરસાદ આવી જાય તો ખબર છે ને બધું પડ્યું રહે એમને. એટલે તારે ઉપડવાનું છે ગામડે, ક્યાંય જવું નથી. એ મહેમાન તારી રોકા એટલે પાછો આવજે તઈ ફરી આવજે તમે બધા. અરે માસી પણ છે ને મહેમાન આવ્યા ની છોકરી છે વાંઢી છે, આવવા દો તમે દીકરાને. એટલે કે સેટિંગ બેટિંગ થઈ જાય તો પછી તમારે ઉપાધિ નહીં ને. એટલે દુબઈ એ ફરવા જવાનું થાય તમારે બધાને, દુબઈ લઈ જાય તમને બધાને. તો આવવા દો બપોર પછી એક દી આવે, એક દીમાં કઈ થઈ ના જાય. બીજું હું આવવા દેજો તમે બે જાવ એને ફરી જાય લે બોલાય બધું દેખાડી આવે. ઇંગ્લિશમાં વાતો કરે ને તો કંઈક તમારા છોકરાને મેળ પડવો જ પડી જાય. તો તમારે ઉપાધિ નહીં ને એમાં એને સેટિંગ થઈ જાય. તો અરે આપણે એને થોડા ગમે, એ વિદેશના માણસો દુબઈના ભૂરા ભૂરા, અને આપણે હાવ કાળિયા કાળિયા હે, આપણે થોડા એને ગમી. અને આપણે કે એને કઈ આવડે નહીં, આપણે હાવ બોદરા હે, કઈ ના ગમે એને. એમ કઈ થોડા સેટિંગ થઈ જતા હોય કઈ. અરે માસી એવું કઈ ના હોય. આતા આપણે છોકરાનું હું સ્ટાઇલ ને આવું બધું બોલવાનું ભાષા ને બધું ગમી જાય તો મેળ આવી જાય. મોબાઈલ નંબર લઈ લઈએ, નાડાવરા મેસેજો કરી રાખે તો મેળ આવો આવી જાય. આવવા દો ને હવે તમે અંબે હે ને દેખાડી આવીને બધાને. તો રૂપલી બેન મારે આવું છે તારે ભેગું ફરવા, મને લઈ જજે તું ફરવા, નકર મજા નહીં આવે. તું વારે ખરે બેન પણ ભેગી તું ફરી આવશે ને મારે આ બધું ઘરનું કામ જ હું કર્યા રાખવાનું. મારે હમણાં વેકેશન પૂરું થઈ જાય તો મને ક્યાંય લઈ નથી જતી વેકેશનમાં, પણ મને આખે લઈ જાય આપણે. એવો તાર બેન પણ બધો ખર્ચો અમે દેખે કેવાય આમ આ બેન ઇંગ્લિશ આવડે તો હું ભેગા લઈ આવી છું એટલે એ કઈ કહે નહીં. તો પણ તારી માસી આગળ કોણ રહે? તું હો તો ટીપા નાખી દે ને, મમ્મી તો વાડીએ ગયા છે, તારે ટીપા નાખી દેવા છે માસીને. એટલે તું અહીં રોકાઈ જાય ને પછી આપણે હાથે જાહું પાછા ફરવા. બસ ભાઈ પાછો આવશે ને માસીને તેડવા, ત્યાં બધા માસીને બધા ફરી આવીશું આપણે. એક દી રહી જાય, હું ભાઈ ભાઈ રહી આવી. મહેમાન આવ્યા એ ભૂરી હાટું. પણ બેન તું હે ને દર વખતે આમ જ કરશે ને, દર વખતે મારે જ ઘેર રહેવાનો વારો આવે છે. કંઈક ને કંઈક થાય ને એટલે તું વારે ખેર છટકી જશે. મને ખબર છે તું બહુ પાકી છે, વારે ખેર રખડવા બેન ભણીઓ ભેગી વહી જશે તું. ઓલે ખેર આની પેલા એકવાર એમ જ તું કરીને વહી ગઈ હતી. પછી મને કીધું હું તને વોટર પાર્કમાં લઈ જાય ને વાં લઈ જાય ને ક્યાંય લઈ નહીં ગઈ. હવે તો કામ હમણાં વેકેશન ખુલી જાય, મને લાગતું નથી તું લઈ જાય એવું, મને કઈ દેખાતું જ નથી. તું જિંદગી હે ને ટેન્શન ના લે. હું પાછો માસીને તેડવા આવીને તો હે ને હું મારે ફોર વ્હીલ લેતો આવે. આપણે ફોર વ્હીલમાં બધા ફરવા જાઉં ત્યાં આપણે હાટે રૂપલી લઈને જાય. અત્યારે હે મહેમાન આવ્યા દુબઈથી તો એને હે ને આપણે ફરી હું અમે બે જાય ને તો એને બધું દેખાડી આવી. અને એના ખર્ચે જ છે પણ આજકે પાછો હું આવે ને તો હું ફોર વ્હીલ લેતો આવી. એટલે આપણે હે ને બધા જાઉં માસી ને તું ને આપણે રૂપલી નહીં લઈ જાય, મમ્મી ને પપ્પા ને બધા જાઉં. રૂપલીને આપણે ઘેર રાખી જાઉં, બધાનું કામ કરી રાખે, રસોઈ બનાવી રાખે ને. તો વાંધો નહીં હો, તારા ઉપર હું વિશ્વાસ કરું છું કે તું ફરવા લઈ જાતો. રૂપલીનું તો કઈ મને નક્કી નથી. વારે ખેર દર વખતે હે ને આમ જ કરે છે. કેટલી ફેર હે ને મને બગાવીને એકલી એકલી ફરવા વહી જાય છે બેનપણીઓના બાના દઈને. એકવાર તો હે ને મને ખબર છે પણ રૂપલી તારું કેવું નથી. તું ઘરવાળા ભેગી ફરવા ગઈ હતી ખબર, કપડા ઓલા લઈ દીધા છે આ તો મમ્મીને કોઈ નથી. તો હું કહું છું મને બધી તારી ખબર છે. અહીંથી બાના કરીને તું જાશો ને ફરવા જીજાજી ભેગી. ના ના હું રૂપલી જેવો ફાકોડી નથી. આપણે હે ને ફરવા જવું છે બધી જગ્યાએ, ટોટલી આખા શહેરમાં આખો દી રખડ્યું ગાડી લઈને. ટાંકી હું ફૂલ કરાવી લઈને પેટ્રોલની એ બધાય ફરવા જાઉં આપણે. એ તું ચિંતા ના કર. હું સૌને માસી છે તારા માસી ભેગા આવે બહુ મજા આવે છે. માસીને કંઈક આખું સારું થઈ જાય ને પછી હું પાછું તેડવા આવીને બતાવવા જવાનું છે ને તઈ આપણે જાઉં ફરવા જાઉં. અટાણે તું ચિંતા ના કર, રૂપલીને ભલે જવા દે. હા હા તું તારે ફોર વ્હીલ લેતો આવજે ને આપણે બધા જાઉં. હું અહીંયા કેદીની કહું છું કે ફરવા જાય પણ આ ટાઈમ જ નહોતો મળતો. તારા પપ્પા તા વિદેશમાં નકરા કાયમ જ કે રાખે, કોઈ દી આવે નહીં. મને તો હે ને ફરવા લઈ નથી ગયા. દીકરો તું એવડો જબરો થઈ ગયો, તું લઈ જા તો થાય. હવે તાર પપ્પા તા હે ને નકરા કામમાંથી નવરાજ થાય નહીં. હું તો બહુ કહેતી પેલા કે આપણે હાલો ફરવા જાય, ક્યાંક મોલમાં જાય ને આપણે શોપિંગ કરવા જાય ને, પણ તાર પપ્પા લઈ જ ના જતી, કામમાંથી ઊંચા જ ના આવે. હા મમ્મી હવે તમે હે ને આરામ કરી લ્યો, પછી જમવાનું થઈ જાય એટલે જમીન પર દવા પીને સુઈ જાજો હવે. અને બહુ તમે આજ બેઠા છો, કયું ના બેઠા છો, 3-4 કલાક છે એમને બેઠા જ છો. એટલે હવે આરામ ઘડીક વાર કરી લ્યો. એક તો આજના જ ઓપરેશન કર્યું છે, વળી પાછો સક્સેસ નહીં જાય તો માથે બધો ખર્ચો પડીએ. એટલે આરામ તમે કરો હવે. અને અમે જાય બજારમાં જરીક શાક ને હું બધું લેતો આવું, રૂપલીને બનાવી લઈએ. રૂપલીને મમ્મી ને પપ્પા ને બધા આવી જાય પછી આપણે બધા એક ભેગા જમી લઈ. માસી વાંધો નહીં, આપણે હે રૂપલી લઈને જ જાય ફરવા. આપણે બધા જાહું ફરવા મમ્મી ને પપ્પાએ કેદીના કહે પણ રૂપલી ભાગી જાય ને એટલે વાડીએ પછી જવું પડે મમ્મીને. અને રૂપલી નથી રખડવામાંથી ઓછી નથી આવતી. નકરા યુટ્યુબમાં હે ને વિડીયો બનાવી રાખે, કઈ ઘરનું કામે કરીને દેતી નથી. એ પાછી હમણાં યુટ્યુબમાં ચેનલ બનાવી ની હતી. નકરું કઈ કામ જ ના દે, નકરી હે ને વિડીયો બનાવવામાં જ ધંધો એનો છે નકરો હાવ.